આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ નિમિત્તે સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ પાલ આરટીઓથી અડાજણ સર્કલ સુધી ભવ્ય જનજાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. સમગ્ર વિશ્વમાં આજે આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે સુરત પોલીસ ફરી એકવાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પાલ આરટીઓથી લઈને અડાજણ સર્કલ સુધી એક વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય રેલીમાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ જવાનો, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને જાગૃત નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ડ્રગ્સ મુક્ત સુરતનો મજબૂત સંકલ્પ દોહરાવ્યો હતો. આ રેલી દરમિયાન સમગ્ર માર્ગ નશા વિરોધી નારાઓથી ગુંજી ઉઠ્યો હતો. રેલીમાં જોડાયેલા લોકોએ હાથમાં પ્લે કાર્ડ્સ, આકર્ષક બેનરો અને જાગૃતિ સૂત્રો પ્રદર્શિત કરીને લોકોને નશાની ગંભીર અસરો વિશે વાકેફ કર્યા હતા. ખાસ કરીને સે નો ટુ ડ્રગ્સ અને નો ડ્રગ્સ ઇન સુરત સિટી જેવા પ્રેરણાદાયી સંદેશાઓ દ્વારા યુવા પેઢીને ડ્રગ્સના જીવલેણ દૂષણથી દૂર રહેવા અને સ્વસ્થ સમાજના નિર્માણમાં ભાગીદાર બનવા માટે હૃદયપૂર્વકની અપીલ કરવામાં આવી હતી. મહત્વનું છે કે છેલ્લા 4 વર્ષમાં સુરત પોલીસ દ્વારા ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર અને સપ્લાય ચેઇન સામે સતત અત્યંત કડક પ્રહારો કરવામાં આવ્યા છે. ડ્રગ્સના કાળા કારોબાર અને ગુનાખોરીમાં સંડોવાયેલા અનેક માફિયાઓ તેમજ પેડલરો સામે પોલીસે પાસા સહિતના કડક કાયદાકીય પગલાં ભરીને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. ડ્રગ્સના નેટવર્કને તોડવાની સાથે સાથે સુરત પોલીસે એક માનવતાવાદી અભિગમ પણ અપનાવ્યો છે, જેમાં નશાની લતનો ભોગ બનેલા યુવાનોને તેમાંથી બહાર લાવવા માટે નિષ્ણાત તબીબો અને કાઉન્સેલરોનો સહયોગથી વિશેષ ડી એડિકેશન અને પુનર્વસનના પ્રસન્નીય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રસંગે સુરત પોલીસે પોતાનો સંકલ્પ સ્પષ્ટ કર્યો છે કે ડ્રગ્સના વેપારીઓ સામેની આ કડક ઝુંબેશ આગામી દિવસોમાં પણ યથાવત રહેશે. પોલીસ તંત્ર દ્વારા જનજાગૃતિ, કાયદાના કડક અમલીકરણ અને નશા મુક્તિના ત્રિવેણી સંગમ થકી સુરતને સંપૂર્ણપણે ડ્રગ્સ મુક્ત અને સુરક્ષિત શહેર બનાવવાના પ્રયાસોને વધુ વેગ આપવામાં આવશે. આજે 26 જૂનના રોજ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ તરીકે ઉજવવામાં આવે છે અને એને જ ભાગરૂપે આજે સુરત શહેર પોલીસ, સુરત શહેરના નગરજનો, સ્કૂલ કોલેજના બાળકો દ્વારા આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યા છે, જેમાં મુખ્ય ઉદ્દેશ એવું છે કે અમે બધા લોકો બહુ કટિબદ્ધ છીએ, પ્રતિબદ્ધ છીએ કે આપણે સુરત શહેરમાં કોઈ ડ્રગ્સના કોઈ ચલન નહીં થાય જોઈએ, કોઈ ડ્રગ્સ ના લે, એના સેવન નહીં કરે જોઈએ. અને જો નો ડ્રગ્સ ઇન સુરત સિટીનું એક અભિયાન સુરત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે છેલ્લા 4 વર્ષોથી આમાં આપણને ખૂબ સફળતા પણ મળી રહી છે. ઘણા બધા મોટા મોટા ડ્રગ કાર્ટલ હતા એને તોડવામાં સફળતા મળી, ડ્રગ પેડલર્સ પકડાયા અને આ વખતે 1-2 વર્ષ પહેલાં કરતાં અત્યારે 4 ગુના આ લોકો ઉપર વધારે 20 વધી છે. એના પ્રોપર્ટી વગેરે જપ્ત કરવાના, એના પ્રોપર્ટી, ઇલીગલ પ્રોપર્ટી જો બનાવ્યા હોય તેના નિયમાનુસાર કાર્યવાહી કરીને ડિમોલિશન કરવાના. આ બધી કાર્યવાહી, સખત કાર્યવાહી પોલીસ તંત્ર તરફથી કરવામાં આવી રહ્યા છે. પરંતુ અમે એટલો જ સહયોગ પ્રજાજનોનો જોઈએ, અમારા મીડિયાના મિત્રોનો જોઈએ, કારણ કે કે એક અવેરનેસની બી જરૂરી છે કે એના ઉપયોગથી શું શું નુકસાન થાય છે, શરીર કેવી રીતે ખતમ થઈ જાય છે, પરિવાર પર કેવી રીતે સોશિયલ સ્ટિગ્મા લાગે છે, એના બી અમે લોકો અવેરનેસ કરીએ છીએ. અને સાથોસાથ એક્શન અને એના પછી રિહેબ કરવાના, આમાં ફસાય છે એના કેવી રીતે બહાર લાવી, એના બી અમારા એસઓજીને એક ટીમ રિહેબના કામ અહીંયાના ઘણા બધા ડૉક્ટર્સ અને રિહેબ સેન્ટર સાથે મળીને કરી રહી છે. અને અમે લોકો એકદમ કટિબદ્ધ છીએ કે આવનાર દિવસોમાં ઓર કડકાઈથી એના ઉપર અમે લોકો એક્શન લેતા રહીશ. અને ફરીથી જેટલા લોકો અમારા આજ રેલીમાં સહભાગી થયા એના તમામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. સાહેબ, જે રીતે ડ્રગ્સ સાથે વ્યક્તિઓ સંકળાયેલા હોય એ લોકોને કઈ રીતના નાબૂદ કરવામાં આવશે અને અત્યાર સુધી કેટલા લોકોને ડ્રગ્સમાંથી બહાર કાઢવામાં આવશે? અત્યારે આપ જો તો ગુજરાત સરકાર તરફથી એક ANTF અલગથી એક ફોર્સ પણ બનાવવામાં આવેલી છે, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ. અને સરકારશ્રી આ બાબતમાં બહુ જ્યાદા ગંભીર બી છે, ચિંતિત છે અને એકદમ કડક એક્શન લેવા માટે તમામ પ્રકારના સૂચનાઓ પણ છે. તો આવનાર દિવસોમાં અમે લોકો ઓર અમારા ટીમો છે એના મજબૂત બનાવીને ઓર બી આજુબાજુના રાજ્યોના જ્યાંથી આપણા જરૂરત લાગે છે આરોપીઓ માટે ત્યાં ઓર કડકાઈથી અમે લોકો સંકલન કરીને કાર્યવાહી કરવાના છીએ. અને આપ ટૂંક સમયમાં આ બધા લોકો જોઈ પણ શકશો.